વાહ હે જોરદાર એકો એકો એ એકડો કાઈ નો ઘટે આ હાડીમાં. હા તમારે તો કાઈ નો જ ઘટે ને, બાકી જલસા છે હો તમારે બાકી. વાહ ભાઈ વાહ. કા તમારાથી નો જોવાનું હે? અમારાથી તો ઘણું જોવાનું, તમારાથી નો જોવાનું. કા એટલે મેડા આવતા આવે બીજી ત્રીજી કરવા આમ ફોટા પાડતી તે તો તારે કાઈ ફોટા પાડવાનો ટાઈમ છે? ફોટા પાડવામાં મુરત કે ટાઈમ જોવાનું ન હોય હો. ઈ બધે ટાઈમે હારું લાગે. રંધાઈ ગયું કે નહીં? નથી રાંધું કા? કા શું કામ નથી રાંધ્યું? અરે હું મારો મનનો મોરલો કેમ મને પહોંચાય તે રાંધું. એ મોરલા વાળી, હમણાં એક ધોકો પડી ગયો ને તો પીસા ખરી જા હો. એય પીસા મારી આ તમારા જેવા તો હે ને પીછા ખેરવા વાળા કોઈ કઈવા ને કોઈક ગયા શું એમ? આયા કઈ રૂવાડું ખાંડું ન થાય મારું. વાહ ભાઈ વાહ, ઘણો પાવર આવી ગયો હો તમારામાં. આ 11 થાંભલાનો કેટલો પાવર હોય? ઘણો હોય. હા એટલો પાવર છે મારામાં. પણ ઈ પાવરના ફ્યુઝ બધા અમારા હાથમાં છે હો. કઈએ કાઢી લઈને કઈએ ફિટ થાય નક્કી નહીં. કાઈ નો થાય શું? રૂવાડું ખાંડું ન થાય. ખોટું વેમમાં નહીં રહેવાનું. તમે વેમમાં નો રહ્યો ને રાંધવાનું કરો ને કમ ડખાથી છે બરાબર. 17 ફેરે તને કીધું ભાઈ હું વાડીએ થાઉં ને તું ખાવાનું તૈયાર રાખજે, ખોટી મગજમારી નો કરતી. મગજમારી નથી કરી, ગામમાં ઘણી જડે છે પાર્સલ લઈ આવો જાવ. તો તને સુમે આ આરતી ઉતારવા રાખી છે હે? તું એટલું રાંધીને નો દે મને? તી રોજ કોણ રાંધીને દે છે? ઓલી બાજુ મારી કાંતા આવે છે. હે એક દી નો રંધાણું તા તો તમે ઉઈપડા. શું કામ નો રંધાણું? અરે નોય રંધાય. રાંધી નાખવાનું, હું કહું ને રાંધી નાખવાનું. બધાય દી હરખા ન હોય ક્યારેક નો રંધાય બરાબર લઈ આવો જાવ. તું સાની મુની રાંધવા મને મગજની દહીં કઈરમાં ખોટી ખોટી નકામ ડાસુન જડબુન બધું ફરી જશે, છેડા નીકળી જાય, ઢગલો થઈ જાય. મારા મગજની તને ખબર નથી? હું જાતું કરું છું ને ત્યાં સુધી હારું છે એટલે માપે મેળે રહેતા જીજો. એય માપે મેળે મારી જાતું તો તમારે તો હું તમારા બાપને કરવું પડે. સાની મુની રહી જા, ધ્યાન રાખજે મમરા ભરાઈ જશે. મારા હામાં લાંબા ટૂંકો હાથ નહીં કરવાના હો. એક ધોકો પડી ગયો ને તો નાકમાંથી શેડાન બધું નીકળી જશે. અને હું તને હું કહું છું, હવે મારે તને જોતી જ નથી. શું બોલા? મારે તને જોતી નથી, આજે નથી જોતી ને કાલે નથી જોતી. બોલ. એય નથી જોતા મારી ક્યાં થાસ? આ ખોયડું રહ્યું ને ઈ મારા બાપનું છે, તારા બાપનું નથી. તારા બાપને પરછેવો વૈરો છે ખોયડા બનાવવામાં, મારા બાપને પરછેવો વૈરો છે. અને આજકાલની આવીને તું તારા બાપનું કરી બેઠી એમ? કાન ખોલીને સાંભળી લે તું દોડકિયા. જો અહીંથી નીકળશે ને તો મારી ઠાઠડી જ નીકળશે હું. હવે ઠાઠડી વાળી આઈને હરગાવી નાખી, ઠાઠડીમાં હુવાય નહીં દઉં તને. આ ઘરમાંથી આઈ જાય નહીં જાવ અને કાલે નહીં જાવ. હું કોણ તારી માં પાયલી. અને આમ જો હા. હજે સાંભળી લેજો, તમારે ગમે એનો પાવર હોય ને હા. તો એ તમારી પાસે રાખજો. અને આમ જો મારા બાપના સમજો હામી હામાયું કરવાનો આલું તો પછી ત્યારે રાખજો મામેરા ભરવાની હો. અમારી પાસે એવા પૈડા છે, ધોરા દીએ મામેરા ભરી દીએ તમારા. અરે તમારે જ્યાં ખીલો મારવો હોય ત્યાં મારી લેજો. બાકી આ ઘરમાંથી તો આ જઈને નીકળું ને કાઈ લઈને નહીં નીકળું. આ ઘરમાંથી તો તને જ કાઢીને રહીશું. એમ? હા આ તો જોઉં છું આ ઘરમાંથી કોણ નીકળે છે. આ તો જોઈએ જ લ્યો. હવે વાત હે ને વટે વઈ ગઈ છે બરાબર. તો ભટતો મારે આઈ જાય હતો રેસે અને હતો. નહીં રે, રેવા દે, ખોટી હવા કરમાં નહીં રે. આવી હવાબાજી કરો માં મારી આઈ રે. તમને મારી ખબર છે ને? હવે અમને બધી ખબર જ છે તમારી. આ તો બસ. ખોટા સોપડા તમારા નામના ખોલવા એના કરતા રેવા દ્યો ને બાપા. એય તમારા ચોપડા છે ને ગામમાં ખુલ્લા છે. કાગળિયો વેરાઈ ગયો, જા ભેગા કર. તે બધાને ખબર જ છે, બધાના હાથમાં મારા નામના કાગળિયા છે આ બસ તો બરાબર. હા. એટલે મને કાઈ ફેર પડે એમ નથી, તમને ઘણો ફેર પડી જાય. તો આય કાઈ ફેર નથી પડતો. ક્યાં ગોલાની ગાડે દૂધે વારું હતી. આઈ તો તમે મુરિયા નાખી ગયા છો, પણ મુરિયા હોતા કેમ ઉપાડવા ને ઈ બધી મારે હવે વિચારવું પડશે. મુરિયા હોતા ઉપાડવા હોય ને એને 7 જન્મ લેવા પડે. કેટલા? 7 વાર જો આમ. આ અઠવાડિયામાં જ મુરિયા કાઢી નાખી બાપુ. હવે અઠવાડિયા મોરી તારા જેવાનું તો કાઈ નો આવે. ડાર્યુંય શું ડાર્યુંય ઈ વાત ઉપર ખાંડ ખા. એમ? હા હવે તું માપે મેળે રે, મારો મગજ ગયો ને તો નકામ જગત ના કે બકલાની રેકડી લઈને ઊભું રહેવું પડશે હો. એય બકાલાની રેકડી ને એક બેને હાડા તઈન શું? હજી મારામાં કેટલોય દમ છે. બકાલાની રેકડી તો તને લેવડાવું તને. આમ જો પડોશીની બજારમાં શું અરે રવિવારે માં બેહારી દઉં. હવે હું તને જોઈ લઈશ, તને હવા બહુ છે ને.
આ તો જોયા કર, આખી જિંદગી જોયા કર, બાકી તારાથી કાઈ ન થાય. અને હજી એકવાર સાંભળી લે. હા આ ઘર મારું હતું, આ ઘર મારું છે, અને આ ઘર મારું રહે. ઘરમાંથી કાઢીશ ને તો તને જ કાઢીશ. આને જો ન કાઢું ને તો મારા બાપમાં ફેર ને હાચન હો. લોટે લાકડે ન મૂકું, કોઈ હંખરે ને હાથ ન પકડે ને એવી જગ્યાએ કાઢું એને. એ રવિ. હા બોલ કાકા. બોલો ને. તું ભણવા જાસ? બસ ને. કન્ને કીને બહુ નાની વાત. એટલે પૂછું તું ભણવા જાસ? લા કાકા 23 વર્ષની ઉંમર છે, હવે ભણવા જાવ સારું લાગે? તો કોણ તાર છોકરા ભણે? મારો છોકરો ભણે રોનક. આ રોનક ક્યાં ભણે? ક્યાં? આપણે ગામની નિશાળમાં. આ સરકારની શાળામાં? આપણા ગામમાં સરકારી જ છે ને કાકા. ઓલી જૂની નિશાળ છે કે ઓલી નવી નિશાળમાં ભણે? જૂનીમાં. જૂનીમાં? હા. રોન ય ભણે? રોનક. આ રોનક? રોન તો મારો ભાઈ. હા રોન તારો ભાઈ અને રોનક તારો છોકરો કા? હા. હવે એમાં એવું હતું, હા. મારે થોડુંક નિહારનું કામ છે એલા. ઓ હે. 60 વર્ષની ઉંમરે ભણવા જવું છે એમ ને? વાહ કાકા વાહ. તમને તો હું ખુજ્યું ની મને નથી સમજાતું. અમે એને ભણવા જતા ને ત્યારે બહુ આલ આવતો ભણવાનો. પણ તમને 60 વર્ષે ભણવાનું ખુજ્યું? આ સરકારે નવો એક નિયમ કાઢ્યો છે કે 60 વર્ષે ભણવાનું એમ? 60 વરે 60 ઉપર ના હોય ને બધાને ભણવાનું. કેમ કે એ હાલતા હે ને આવરી બસમાં ચડી જાય છે, વાંચતા નો આવડે ને પછી ઉતરી જાય છે બીજી જગ્યાએ. ઈ વાત સમજ્યા? હવે કોડા મારે ભણવું નથી, તો મારે એની શાળામાં એક સાહેબનું કામ છે. ક્યાં સાહેબ? ઉભા રહેજો, મને ખબર છે તા લગી પાસા સાહેબ છે. ના એનું કામ નથી. પછી હું છોકરાને મૂકવા જતો હોય ને એટલે મને ખબર હોય. હા હા ગોબરા સાહેબ છે. એનું કામ નથી. તોલા દિલીપ સાહેબ. ના દિલીપ સાહેબ નહીં. અરે યાર નાથા સાહેબ છે. નાથા સાહેબ કરીને હતા, છોકરાને ભણાવતા, અમે એની પાસે ભણતા. ઈ સાહેબ અહીંયા છે અત્યારે? તમે ભણતા ઈ સાહેબ? હા. એલા કાકા તમારામાં બુદ્ધિ છે કે નથી? હવે ઈ સાહેબ થોડી કાતા લગી ભણાવતા હોય, ઈ ગઈઢા થઈ ગયા હશે. એલા એ સાચી વાત, હું આટલો ગઈઢો થઈ ગયો તો ઈ તો પછી ડબલ ગઈઢા થઈ ગયા હોય ને. તમારામાં કઈ બુદ્ધિ જેવું જ નથી કાકા. હું કેવું તમને? નહીં હા. તો ઈ જરાક નિશાળે પૂછી લેજે ને, ઓલા જે સાહેબુ રહ્યા ને હા. એને કે વેલા નાથા સાહેબ કરીને છોકરાઓને ભણાવતા, ઈ સાહેબ અત્યારે ક્યાં છે? હવે ઈ નાથા સાહેબ નું ન પૂછવા જવાય હો ન્યા. કા ખબર ન હોય કોઈને. જૂના સાહેબ ને તો ખબર તો હોય ને. પણ તમારા નાથા સાહેબ નું કામ શું છે લા કાકા? એટલે ભાઈ મારે કામ છે, હું કામ છે નથી ની તારે ક્યાં કરવાની જરૂર છે? પાછું ભણવા જવું છે? ભણવા નથી જવું, મારે સાહેબ નું કામ છે લા. સમજો હા હું ને નિશાળ નો પૂછ્યા કો. કા અમુક સાહેબ છે એમાં વહરા, તમને શું ખબર? કે મારે છે? દે દે ને દે. ઓહો હો, ખીલે પડવાનો અવાજ ન આવો જે ક્લાસમાં. કાંઈ વાંધો નહીં. તો ઈ જૂની નિશાળે હે ને હા. હું પૂછી આવીશ, બરાબર? કેમ કે મારે હે ને જરૂરી બહુ કામ છે નાથા સાહેબ નું. હા તેનું પણ મને કામ કયો ને કાકા યાર. એટલે ભાઈ એ કામ મારું છે, બરાબર? અને હું તને શું કહું છું, હા. જીવતા હશે ઈ નાથા સાહેબ કે ગુજરી ગયા હશે? શી ખબર. કેટલાને સાલમાં તમે ભણતા હતા એમની પાસે? હું તો 19ની સાલમાં. પૂરેપૂરી 1900? 1981 માં. 1981? હા 1981. એટલે આમ સાલી વરા જેવું થઈ ગયું. ઓલા બાપા સાલી વરા એ લગભગ સાહેબ જ્યારે ભણાવતા હશે ને ત્યારે લગભગ એ 20-25 વરાના હશે. ઓહો, હું તો હે ને ભગવાનને પ્રાર્થના કરું હાસન હા. ઈ સાહેબ જીવતો હોવો જોઈએ. સાહેબ નહીં મળે તો તમારું શું થાય? અરે તો હું તકલીફમાં મુકાઈ જાય છે લા. એટલે પણ કાકા એવી બધી શું તકલીફ છે મને એ નથી કઈ સમજાતું. ઈ સાહેબ મને એક ફેરે ભેગો થઈ જાય ને હા. એટલે બાપના મારી જિંદગી સુધરી જાય એમ છે. પણ કેમ જિંદગી સુધરે એમ છે? એને હું કઈ તમે ખજાનો બજાનો દઈ દીધો છે? ખજાનો બજાનો નહીં, મારા મનની અંદર એક વાત પડી છે, મારે સાહેબને કહેવાની છે. ઈ મને સાહેબ ભેગો થાય ને તો જ એને જ કેવી, બાકી કોઈને વાત નથી કરી. પણ આ નિશાળમાં બીજા સાહેબ ભણાવે એમને એ મનની વાત પૂછી લ્યો ને. ના એને કાંઈ કહેવાય એમ નથી એકેય સાહેબને. કા? ખાલી મારે એટલું જ જાણવું છે કે આ નાથા સાહેબ આ નિશાળમાં ભણાવતા હતા, ઈ અત્યારે છે ક્યાં? એટલે હવે એના આતા પત્તા ન હોય કાકા તમને. હું અતો પતો એનો મેળવીને ત્યાં સુધી હે ને
તારે ધાન નહીં ખાવ. આ એવું બધું શું કામ હશે? મને કઈ દઈશ નથી. તમને દઈશ નહીં હુજે, ઈ મને એકને જ દઈશ હુજે. મારા બાપા તમારી ભેગા ભણતા ને? આ તાર બાપા ભણતા ય. મારા બાપાને પૂછવું પડશે કે આ વિપલા કાકાને નાથા સાહેબ નું શું કામ છે? આ તો તારા બાપાને પૂછી જોજે કે તમને કાંઈ નાથા સાહેબના વાવડ છે તો વિપુલ બાપાને કામ છે. વાવડ નહીં હોય, નાથા બાપાના વાવડ નહીં હોય. એલા જરા તરા એને ખબર હોય એને શું છે નાથા સાહેબ આરે હારું ભળતું. હે? હા, એમાં શું છે સાહેબ તાર બાપુને કહેતા ને છા લઈ આવ, ફાકી લઈ આવ, એટલે હળી કાઢીને એના કામ કરતા. એમ? હા, એટલે એને કદાચ ખબર હોય એના કોન્ટેક્ટમાં હોય પૂછી લે ચાલો ને. પૂછવામાં હું જાય છે આપણું? તો પૂછીને મને કહીજે. હારો હાલો હું જાઉં છું. હા. મને એવું લાગે કહી દે ને શું કામ છે. ના 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 તું જા હાલ, એ હમા સારું. કહી દો ને. તું જા ને ભાઈ, ને હું ભૂલી જઈશ કે નાથા સાહેબ નું મારે શું કામ છે. નાથા સાહેબ ને તો ગોઈતે પાર કરીશ. કલમ, ખટારો, ગણપતિ, ઘર, ચકલી, છતરી, જમરૂ, ઠરિયો. શું સાહેબ તમારા આટા નથી છટકી ગયા ને? આય વાય બટા વિપુલ, હારું છે ને? મને તો હારું છે. આ હું હવે તમે એકલા એકલા બેઠા બેઠા કકો બોલો છો. તે બટા અમારે તો શું હોય, મારા જેવા શિક્ષક માણા હોય એને તો આ જ હોય બધું, આ જ નોલેજ લેવાનું હોય. ઓહો, હવે શિક્ષણ ને તમે સાઈડમાં મૂકો, હવે ભક્તિએ સડી જાવ. ભક્તિ કરું બટા, થોડી થોડી એમ. હા, બહુ છોકરાઓને માર્યા છો તમે. છોકરાઓને હા, અમે તમારા ભેગા અહીંયા ભણતા ને અમને નો ખબર હોય. પછી તો મારવા પડે બટા, કારણ કે બીજા મને ફરિયાદ કરે કે આ તોફાન કરે છે તો મારે મારવા તો પડે ને. હા, એ તો અમે થોડા જાજા તો તોફાન કરતા જ અમે. તમે આવેડા નથી, ડાટા માર્યા ને ડાટા કાઢી નાખતા હતા. એ જો અમે ભણ્યા નહીં ને એ અમને નડ્યું. અમે હે ને અત્યારે ખેતી ન કરતા હોત, અમે નોકરી કરતા હોત. રાયડું પાણી પાણી મારો અવાજ ભેડાઈ ગયો, પણ તમે એક મહિના તો નહીં કરો દાડ્યું, બીજું તો કાંઈ ઉપાય નથી. અને જે છોકરા તમારું માયના ને એ અત્યારે ખરેખર બધા નોકરી કરે છો. મહિનાના લાખ લાખ રૂપિયા પગારની નોકરી કરે છે. સાચી વાત છે, પણ એમાં શું છે તઈ અમારું છે ને બધું રમતમાં વહી જતું હતું સમજ્યા. તો એમ થતું હવે આમાં ભણી ગણી શું કરવું છે. એ નાનપણમાં હે મોજશોખ કરી લ્યો ને ગાંડાઈ કરી લ્યો ને, પણ એ નહોતી ખબર પડી કે આ ભણતર રહ્યું ને આગળ જતા કામ આવશે, ભવિષ્યમાં કામ લાગે. હા, હું સમજી લ્યો કે બીજા ધોરણમાં ભણતો અને તમે પેલા ધોરણના છોકરા ભણાવતા બરાબર, અને મને તો ઓલા નાથા સાહેબ ભણાવતા. હા, હા, અને એક તારી ટણકાઈ હતી એની કોઈ સીમા નહીં. સવારે 7 વાગે આવી જાય, 10 વાગે એટલે મારે તારે ઘરે મૂકવા જવો પડે. એમાં હું એક નહોતો વાયડાઈમાં. તમારી આખી ટોળકી હતી, ધનજી મંજી છોકરા હતા ભેગા. મને ખબર છે ને, મગનો સગનો. હા, એ અમારી એક ગેંગ જ હતી સમજ્યા. અને આમ નક્કી જ કરી લીધું ભણવું જ નથી, સાહેબ ની અણી જ કાઢવી છે. ખોટું, મારાથી પાપ થતા ઘણા થઈ ગયા. તમારા જેવાને એક માયરા છે, એની કોઈ સીમા નહીં. સાચી વાત. જો નાથા સાહેબ તો હે ને આમ અંગૂઠા પકડાવે અને રાખે અહીંયા હે ને ઓલી ફૂટપટ્ટી. હા, અને જો ફૂટપટ્ટી પડે ને એવા મારે અમને એની વાત મૂકી દો. અને તમે આ હાથેરીઓ મારી તોડી નાખી, પટ્ટીઓ મારી. પણ તમે કરતા હતા એવું, તમને મેં કેટલી વાર તો કુકડા બનાવેલા છે. એટલે તો કહું છું. પણ કુકડે કુ. હા, અને હું તમને શું કહું સાહેબ, બોલ ને બટા. હવે મારે થોડુંક નાથા સાહેબ નું કામ હતું, એના કાંઈ તમને ખાય વાવડ ખરા? નાથા સાહેબ? હા ભાઈ, ઓલો આપણી નિશાળમાં તો ઈ જ ને. મેં એની પાસે ભણતા નહીં. હા, બરાબર, ઓળખું એને, સારી રીતે ઓળખું છું. હા, કે નોકરીનું છે? ના નોકરીનું નથી. તો એવું કઈ હોય તો મને કે. કારણ કે જો હું જ્યાં નોકરી કરતો હતો ને ત્યાં મારી નોકરી પૂરી થઈ ગઈ, રિટાયર થઈ ગયો. અટાણે પેન્શન આવે એની ઉપર મારું ઘર હાલે છે. ક્યાંક નોકરી જેવું થાય એમ હોય તો છોકરાઓને ટ્યુશન હું આપીશ. ના એવું કઈ ટ્યુશન નું કઈ નથી. પણ મારે શું છે નાથા સાહેબ નું થોડુંક કામ હતું. હા, એટલે તમને કદાચ ખબર હોય કે અત્યારે કે ગામમાં છે ક્યાં છે, કેમ કે તમારે હું એડીના હતા એટલે વાતચીત હજી થતી હોય એમ. મારે એની હારે સારા સંબંધ. હા, અને એની કેટલી વાર તો રિટાયરમાં બદલી થઈ એની. હે, જો પેલા અહીંયા આપણા ગામમાં હતો, હા, પછી અહીંયાથી રાજકોટમાં ગયો, હા, રાજકોટમાંથી કુવાડવા, બરાબર, કુવાડવાથી પડદરી ગયો, પડદરી. હા, અને અટાણે ધ્રોલ પાયે છે. ધ્રોલ પાસે? હા, માનસર્યું ને માનસર, હા, ઈ ગામમાં છે અટાણે.
બરાબર, એટલે ટૂંકમાં અત્યારે અહીંયા જ રહીએ છે માનસર જ. હા એ જ વાડીએ રે. હે એને નોકરી તો મારી હારો એને પૂરી થઈ ગઈ. હા, એ તો ઉંમર થાય પછી પૂરી થઈ જાય ને. એટલે અહીંયા વાડીએ ને વાડીએ હોય જે નાનું મોટું કામ થાય ઈ કરે. તો એના નંબર છે તમારી પાસે? હા નંબર તો છે પણ મારી ડાયરી રહી ને હા ડાયરી માં લખેલા છે. હા, તો પણ મને એના નંબર આપો ને, હું વાતચીત કરી લઉં. બરાબર, એટલે મારે રૂબરૂ બેનું કામ છે. એનું કામ છે. હા, શું કામ છે વળી? હવે એ તો મારી રીતે જે કામ છે એ બધું પછી તમને ન કહેવાનું હોય. તમે હાલો, મને નંબર આપો, હાલો. હા તો આજ બેટા તારે ઘરે લઈ જવો પડશે. આ કામ થઈ ગયું મારે, સમજ્યા? હા કેદું નો બધાને પૂછતો તો ભાઈ આ નાથા સાહેબ ક્યાં છે, પણ કોઈને ખબર ન હોય ને, એટલે તમને કીધું ખબર હોય વધારે. હા તે મારો ભાઈ બંધ હતો. હા, તો મને નંબર આપો, હાલો હું વાત કરી લઈશ. હાલ હાલ. લે આ જારી બંધ છે, તાળા માર્યા નથી. એ પાયલ બેન બારે ક્યાં છે? ત્યારોય યા દિવસમાં જારી બંધ કરી દીધી. કરવી પડે જારીઓ બંધ. કાતર ઘરમાં કોઈ ચોર ચોરી જાય છે? હા, એક ચોર છે, તને ન ખબર પડે ઈ. કોણ છે ઈ? ઈ હાલતા ઘરે જાય ઘરમાં, એટલે મારે સેફટી રાખવી પડે. એવું બધું કોણ છે આપણા ગામમાં, મને ખબર નથી. મારો ભાઈડો. અરે રે, એની વાત કરસ તો ઈ બિચારો એના ઘરે નો આવે. જે મારાની લાયકાત હોય ને ઘરે આવવા જેવી, એને ઘરે આવવા દેવાય. કાજલી, તને હજી નો ખબર પડે આમાં. મને નો ખબર પડે. હા, આમ જો તને નો ખબર પડે મારી બેન, તું હજી કાલ સવારે હારે ગઈ ને એટલે એમ નહીં. અમાર બનેવી ગયા છે કે હમણાં ગયો હશે ક્યાંક રૂંબાળો લેવા, એનો થોડો કઈ છે? એને ગરિયોક જારી કઈ છે? કઈ લેના દેના છે? હે નાડી નેફો છે? એટલે એમ નહીં, ઘરે આવે છે કે આવતા નથી એમ પૂછું હું તને. ઈ આવે છે પણ જો એની જીભડી કાબુમાં નથી રહેતી ને, એટલે આમ જો એની પગલે પાછો કાઢું છું. તું કોણ એની માં પાયલી, તને તો ખબર છે ને? એ બાપા, એટલે તે માર બનાવીને કાઢી મેલ્યા છે. કાઢી આઈ મૂકો કેમ? અને આમે જવા દઉં? બાપા, તું તો બહુ માથા ભારે ને ખતરનાક બાઈ છો હો. હાસુ કહું ને પાયલ બેન, મારો ઘરવાળો મારી સામે આંખ કાઢે ને તો મારે હેઠું બેહી જવું પડે. લે મરી જવાય કા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવાય. રોતલકીના પેટની રોવાય નહીં, સામે રોવરાવાય. એટલું બધું માથા ભારે થતા મને ન આવડે હો, એવું મન ન આવડે. કરી નાખ્યું લ્યો તમરોડીને ધાણા જીરું, એવું મને ન આવડે. તો તમે હું જિંદગીમાં કરશો બીજું? કે આપણે ઘરમાં રહેવું હોય તો માથા ભારે થઈને રહેવું પડે, ઈ ફરજિયાત છે. એ હા, 101% ફરજિયાત છે. આમ જો કાજલી, આપણે બાપ થઈને રહે ને એટલે માથા ભારે તો થાવું જ પડે. ઈ વાત તારી હાસી છે હો પાયલ બેન. મારે થોડુંક તારી પાસે કંઈક શીખામણ લેવી જોઈશે, કેમ કે હું તો મિલાણી મ્યાઉ જેવી છું. લે મને મારો ઘરવાળો કહે તો બી જાવ, મારી હાહુ કંઈક કહે તો બી જાવ. ઓલી પાડોશ મરી આઈ ચંપાડી કાલ મારી હારે બાતી ગઈ. એ બાંધી જાય, આપણામાં સકરવાર ન હોય ને એટલે બાંધી જાય. બાકી આમ જો આપણને તૈન કાવડિયાની સેન્યુ કહી જાય કે પછી આપણો ભાઈડો હોય તોય ભલે, હાહુ હોય તોય ભલે, અને જેઠાણી હોય તોય ભલે. ઈ વાત હાસી, મારી જેઠાણી હાલતા મને દબાવી લે છે. લે હવે મારે તારી પાસે કંઈક શીખવું જોઈએ અને હારા શબ્દ તારી પાસેથી લઈ જવા જોઈએ, ન્યા ઠલવવા જોઈએ. શું હાલી નીકળ્યું છો આમ ને આ સૂટા લટિયાન પટિયા આમાં ઘુર્યું પુર્યું છો? કાઈક શીખો જીવનમાં. અને આમ જો મારી પાસે આવતી જા એટલે આમ જો તુંય પાવરફુલ થઈ જા. ટ્યુશન તો મારે તારી પાસે લેવું જ છે, ફાઇનલ. ઈ મે આજે નક્કી કરી લીધું છે, પણ મને હજી ઈ વિચાર આવે છે કે મારું બનેવ્યા ઘર મૂકીને ગયો છે ઈ પાછો આવશે ખરો? અરે આવે, આવું હોય તો, નહીતર આયા ક્યાં હારી બારી હતી. પણ એમ નહીં પાયલ બેન, આ બાતવામાં તું હેન તારું ઘર ભાંગી જાય અને આખી જિંદગી એકલું રહેવું પડે એવું ન કરતી હો. લે હવે ઈ ફોફીંડામાં છે હું કઈ મલકમાં કઈ બોલા નથી પડી ગયા. ગમે એમ તોય હું એની માં પાયલી. આમ જો એકલી રહું પણ નમતું તો ન જ મૂકું.
કા સાહેબ? કોણ વળે? એ વિપલો. વિપ્લો હા. છે કોલો ધરમસિંહ છોકરો? એ ના બાપા ના, એ શિવજીભાઈ છોકરો. શિવજીભાઈ? હા શિવજીભાઈ શામજીભાઈ લીંબડિયા? હા હા એનો છોકરો વિપ્લો. હા એનો છોકરો. ઠેક ઠેક આવ્યો લેતે. હા બાકી સમજો તું મોટો થઈ ગયો. હા મોટા થઈ જ જાય ને. તમારી પાસે કેટલું અમે ભણ્યા. હા મેં ભણાવ્યા ખરી. અને તમારી ઉંમર થઈ ગઈ ને હવે તો. બસ હવે પાકી ગઈ. જો હવે છોકરા એની રીતે નોકરીઓ કરે હા અને વાડી હાસીને બેઠો થઈ ગયા. હવે નિવૃત્તિ થઈ ગયા, પેન્શન આવે અને વાપરીને વાહવા જેવું. હા ઈ બરાબર છે. સમજો હું શું કહું બટા તને, હા તે થોડુંક ભણવામાં ધ્યાન દીધું હોત ને હા તોય તું અત્યારે બેઠો બેઠો પેન્શન ખાતો હોત. પેન્સિલ તો હું ખાવ જ છું અત્યારે. એટલે તારે હું નોકરી બોકરી આવી ગઈ? ના રે ના, બુઢા પેન્સિલ ખાવ છું. મોટા પેન્શન ખા. હા લે છે. હા અને બીજું તો બધું ઠીક છે. હા. એટલા આ તને મારું એડ્રેસ આપ્યું કોઈ ને? એ તમારું એડ્રેસ મેં ગામમાં બધાને પૂછ્યું, બરાબર? એટલે કોઈ પાસે કાંઈ એડ્રેસ હતું નહીં. પણ જે તમારી આયરે નોકરી કરતા ને ઓલા બોઘા સાહેબ, હા બોગો. હા હા તે એ ભેગા થયા ને મેં એને પૂછ્યું હા. તો તમારા નંબર હતા, મેં તમને ફોન ન કર્યો. ફોન તો આવ્યો તો પણ હવે પૂછવાનું ઓછું થઈ ગયું છે. ઓહ તમે ઉપાડ્યો નહીં, પણ એને મને ગામનું નામ દીધું હતું, હા બરાબર? કે ધ્રોલની બાજુમાં માનસર આવે ને હા. અહીંયા સાહેબ છે અત્યારે. 3-4 જગ્યાએ બદલી થઈ. હા છેલ્લે આવી સમજો નિવૃત્તિ લઈ લીધી માનસરમાં જ. હવે મેં કીધું આઈને વાવવું છે ને આઈને રહેવું છે. હા તમારે તો જલસાઈ છે ને અત્યારે. આપણે તો ભગવતીની દયા છે. હા બે છોકરા નોકરીઓ કરે છે હા. અને જો આ ખેતરનું ધ્યાન રાખીને બાપા બેવન જલસા કરો. હા તમે તો જલસા કરો છો, ઉપાધિ અમારે છે અત્યારે બહુ. કેમ તારે ઉપાધિ છે ભાઈ? જો સાહેબ હા તમે મારા ગુરુ કહેવાય, હા તમારી પાસે હું ભણ્યો છો, હા હે? હા. અમારા ભગવાન કહેવાય તમે, હા એ તો બરાબર? બરાબર. એટલે જાજુ અમારે તમને કઈ કહેવાય નહીં, હા બરાબર? જો તમે મને કોઈ એકડા શીખડાવ્યા, હા કક્કો શીખડાયો, બાળકડી શીખડાયો, હે? ભણવામાં તમે કાંઈ કચાશ રાખી નથી, બધું શીખડાયું તમે. હા પણ સાહેબ હા. મારા ગુરુ તમે એને મને એક વસ્તુ નો શીખડાવી હો. ઈ તો વળી હું પણ તમે જો ઈ વસ્તુ મને શીખડાવી દીધી હોત ને મારી જિંદગી સુધરી જાત. આ બગડે જ નહીં. એમ નહીં, મેં તમને ભણાવ્યા ગણાવ્યા તોય તમે અપલખણા ભણ્યા ને એમાં મારો વાંક હું? વાક તમારો છે સાહેબ, વાક તમારો છે. કા હું કારણે? તમે મને ઈ કેમ નો શીખડાવ્યું કે બાયડી આઈને છૂટા છેડા કેમ લેવા, ઈ કેમ નો શીખડાવ્યું? એલા ગાંડા, એલા ગેલા, ઈ તો અમારા ભણતરમાંય નથી આવ્યું. હે? હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. અને મિત્રો તમને જો મારો વિડિયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.